નમસ્કાર મિત્રો, ફોર્મ ફીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે નવોદય વિદ્યાલયની અંદર કેવી રીતે એડમિશન મેળવવું અને જો એડમિશન મળી જાય તો કેટલી પ્રકારના તમને ફાયદાઓ થશે અને બીજી પણ નવોદય વિદ્યાલયને લગતી ઘણી બધી બાબતો. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ગુજરાતના તમામ વાલીઓ સુધી આ વિડીયોને શેર જરૂરથી કરજો. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે જો તમને જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન મળી જાય તો એના ફાયદાઓ શું. તો સૌથી પહેલો ફાયદો છે કે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી સીબીએસઈ બોર્ડનું શિક્ષણ તમને બિલકુલ ફ્રીમાં મળશે. રહેવાનું તથા જમવાનું પણ તમને ફ્રીમાં મળશે. યુનિફોર્મ, પુસ્તકો અને તમામ પ્રકારની સ્ટેશનરી સ્ટુડન્ટને ફ્રીમાં આપવામાં આવશે. જીવન જરૂરી રોજબરોજની વપરાશની વસ્તુઓ પણ આની અંદર આપવામાં આવે છે. ટ્રાવેલિંગ ખર્ચ તથા બોર્ડની પરીક્ષા ફી પણ વિદ્યાલય જ ચૂકવે છે અને આની અંદર સ્ટુડન્ટનો મેડિકલ ખર્ચ પણ જવાહર નવોદય વિદ્યાલય જ આપે છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો જો તમારા બાળકને આની અંદર એડમિશન મળી જાય ને તો તમારે કોઈ પણ પ્રકારનો ધોરણ 6 થી લઈને 12 સુધી ખર્ચો કરવાનો રહેતો નથી અને એક ટોપ ક્લાસ શિક્ષણ તમારા બાળકને મળી શકશે. તો કયા વિદ્યાર્થીઓ આની અંદર એડમિશન લેવા માટે અરજી કરી શકશે? તો સરકારી શાળામાં ભણતા, અર્ધ સરકારી શાળા તેમજ સરકાર માન્ય ખાનગી શાળામાં શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે કે હાલમાં ધોરણ 5માં જે પણ વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય એ આ પરીક્ષા માટે અરજી કરી શકશે. જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય છે તે જિલ્લાના વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકશે. એસસી, એસટી, ઓબીસી અને જનરલ આ બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકશે અને ગામડાના તથા શહેરના વિદ્યાર્થીઓ પણ આની અંદર એપ્લાય કરી શકશે. જો જન્મ તારીખની વાત કરીએ તો 1/5/2013 થી 31/7/2015 વચ્ચે જેની બર્થ ડેટ આવતી હોય એ બધા વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકશે. જે પણ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ, હિન્દી, ગુજરાતી કે મરાઠી મીડિયમમાં અભ્યાસ કરતા હોય એ આની અંદર એપ્લાય કરી શકશે. તો ઓવરઓલ એક ક્રાઇટેરિયા આપણે જોઈ લીધું. જો તમે આ ક્રાઇટેરિયા મેચ કરતા હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકશો. હવે જેએનવી વિદ્યાલયની અંદર એડમિશનની વિગતોની વાત કરીએ તો પ્રવેશ પરીક્ષા બિલકુલ નિઃશુલ્ક છે અને દરેક જેએનવીમાં પ્રવેશ માટે મેક્સિમમ 80 સીટ છે. મતલબ તમારા જિલ્લામાં જે જેએનવી સ્કૂલ આવેલી હશે એની અંદર મેક્સિમમ 80 સીટ અવેલેબલ હશે. જેની અંદર ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 600 રૂપિયા માસિક ફી હોય છે વિદ્યાલય વિકાસ નિધિના રૂપમાં. પરંતુ એમાં પણ જો એસસી, એસટી વિદ્યાર્થીઓ હોય અથવા તો વિદ્યાર્થીનીઓ તથા બીપીએલ વિદ્યાર્થીઓ હોય એમને આ ફી પણ ભરવાની નથી. હવે જો જેએનવીમાં અનામત જગ્યાઓની માહિતીની વાત કરીએ તો ઓછામાં ઓછી 75% જગ્યાઓ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે છે અને બાકીની જગ્યાઓ જિલ્લાના શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. એનો મતલબ એવો થાય છે કે સૌથી વધુ ગામડાના વિદ્યાર્થીઓને આનો ફાયદો થશે. તો દરેક ગામડાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ આ ફોર્મ જરૂરથી ભરવું જોઈએ. એસસી કેટેગરી માટે 15%, એસટી માટે 7.5% અને અન્ય પછાત વર્ગ માટે 27% અનામત છે. એટલે આ કેટેગરી ધરાવતા વિદ્યાર્થીઓને પણ એક અલગથી બેનિફિટ થશે. સૌથી સારો ફાયદો વિદ્યાર્થીનીઓને થશે કારણ કે 1/3 બેઠકો એટલે 33% અનામત ફિમેલ માટે છે. તો આપણે વાત કરી અનામત વિશે. હવે જો આપણે પરીક્ષા વિશે વાત કરીએ તો પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 16/9/2024. તો આના પહેલા તમારે અરજી કરવાની રહેશે. પરીક્ષાનું માધ્યમ છે એ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કે મરાઠી આ 4 ભાષાઓમાંથી તમે કોઈ પણ એક ભાષા સિલેક્ટ કરીને આપી શકશો. અરજી કરવાની વેબસાઇટ www.navodaya.gov.in રહેશે. ત્યારબાદ થોડા સમય બાદ તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. આની અંદર પરીક્ષા 18/1/2025 શનિવારના રોજ લેવામાં આવશે અને પરીક્ષાનો સમય સવારે 11:30 રહેશે. મતલબ બીજી બધી પરીક્ષાઓ કરતા આની અંદર એક ક્લિયર ડેટ અને સમય પણ અત્યારથી જ આપી દેવામાં આવ્યો છે જેથી અત્યારથી જ બાળકો એક્ઝામ માટે તૈયારી કરી શકે. હવે આ એડમિશન લેવા માટે જરૂરી પ્રમાણપત્રોની વાત કરીએ તો બાળકના જન્મ તારીખનું પ્રમાણપત્ર, શાળાનું સહી સિક્કા સાથેનું નિર્ધારિત સર્ટિફિકેટ. હવે આ જે સર્ટિફિકેટ છે એ ડાઉનલોડ કરવાની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે જ્યાંથી તમે આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો અને ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કઢાવવાની રહેશે અને ત્યારબાદ સહી સિક્કા કરાવવાના રહેશે. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીની સહી, પિતા અથવા માતાની સહી તથા વિદ્યાર્થીનું આધાર કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ તમારે રેડી કરવાના રહેશે. અને અરજી કરવાની પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલા તમારે વેબસાઇટ પરથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કરીને એને કાળજીપૂર્વક ભરવાનું રહેશે અને એના પર ફોટો ચોંટાડી તમારા શાળામાં આચાર્ય પાસે સહી સિક્કા કરાવવાના રહેશે. સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે કરી લેજો. ત્યારબાદ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે, પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે અને અરજી સબમિટ કરીને અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે. ત્યારબાદ થોડા સમય પછી વેબસાઇટ પર એડમિટ કાર્ડ મૂકવામાં આવશે જે તમે ડાઉનલોડ કરી શકશો. તો એક સિમ્પલ પ્રોસેસ છે આની અંદર.
હવે જો જેએનવી પરીક્ષાનો સિલેબસ જોઈએ તો એની અંદર માનસિક ક્ષમતા કસોટી જેની અંદર 40 પ્રશ્નો આવશે, 50 ગુણ રહેશે અને 60 મિનિટ હશે. ત્યારબાદ ગણિત કસોટી અને ભાષા કસોટી બંનેના 20 પ્રશ્નો હશે, ગુણ 25 હશે અને 30 મિનિટનો સમય હશે. એમ કરી કુલ 80 પ્રશ્નોના 100 ગુણ રહેશે અને 2 કલાકનો સમય રહેશે. અને જેમાં પરીક્ષાનો સમય સવારે 11:30 થી 1:30 નો રહેશે. તો 2 કલાકમાં આ પેપર કમ્પ્લીટ કરવાનું હોય છે. હવે આ પરીક્ષા માટેની સૂચનાઓની વાત કરીએ. પરીક્ષામાં કુલ 100 ગુણના 80 પ્રશ્નો રહેશે અને પ્રશ્નો બહુ વિકલ્પ હશે, જેની અંદર OMR શીટની અંદર તમારે આન્સર ટીક કરવાના રહેશે, જેમાં સાચા જવાબના 1.25 ગુણ મળશે અને આની અંદર નેગેટિવ માર્કિંગ નથી. એક્ઝામની અંદર ફક્ત બ્લુ અથવા તો બ્લેક પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે અને આની અંદર પેન્સિલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. તો આપણે વાત કરી જવાહર નવોદય વિદ્યાલયના એડમિશનની સંપૂર્ણ પ્રોસેસ વિશે. તો જો તમને આ માહિતી ગમી હોય તો ગુજરાતના દરેક વાલીઓ સુધી જરૂરથી શેર કરજો અને આવી જ બીજી નવી માહિતી માટે ફોર્મ ફિલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.